નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 આપણે વાત કરી રહ્યા છીએ આજના વિડીયોની અંદર ગણિત વિષયની અવયવ અને ગુણક. આગળના વિડીયોની અંદર પણ આપણે અવયવ વિશેના ઘણા બધા દાખલાઓનું સોલ્યુશન કર્યું હતું. આ વિડીયોની અંદર પણ અવયવના કેટલાક દાખલાઓનું આપણે સોલ્યુશન કરવું છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ, ડાયરેક્ટ આપણે ગણિતના દાખલા ઉપર જ આવવું છે. તો વાત કરીએ, એક હું પેનનો કલર બદલી લઉં. ઓકે, 9 અને 12 ના પ્રથમ બે સામાન્ય ગુણકો એટલે કે અવયવીનો સરવાળો કેટલો થાય? 9 અને 12 ના પ્રથમ બે સામાન્ય ગુણકો, 9 ના પ્રથમ બે એટલે 9 એકા 9 અને 9 દુ 18 અને 12 ના પ્રથમ બે એટલે 12 એકા 12 અને 12 દુ 24. આનો સરવાળો કેટલો થાય? 8 અને 8 16 17 17 18 19 19 ને 4 23 ના 3 વધી પડી 2 2 3 4 5 6. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ મળી જાય છે 63. કેટલો? 63. 9 અને 12 ના પ્રથમ બે સામાન્ય ગુણકો, સામાન્ય ગુણકો કયો તો પણ ચાલે, અવયવી કયો તો પણ ચાલે. બંનેના અવયવી લઈ લીધા. 9 ના અવયવી એટલે 9 એકા 9 9 દુ 18 અને 12 ના અવયવી 12 એકા 12 અને 12 દુ 24. આ બધાનો સરવાળો કરી દઈએ એટલે આપણો જવાબ મળી જાય છે 23. આગળ વધીએ. કયું જૂથ 36 અને 48 ના તમામ સામાન્ય અવયવો દર્શાવે છે? તો પહેલા તો આપણે વાત કરી લેવાની. 36 ના અવયવો કયા કયા? 1 અને 36 પોતે, 2 અને 18, 3 અને 12, 4 અને 9, 5 ના ઘડિયામાં 36 નો આવે, 6 ના ઘડિયામાં આવે. 6 અને 6 એટલે કે 6 એક જ વાર લેવાનો. 7 માં નો આવે, 8 માં નો આવે, 9 12 18 ને 36. આ મળ્યા આપણને 36 ના અવયવો. 48 ના અવયવોને આપણે લખી દઈએ તો 1 અને 48 પોતે આવી જાય, 2 એ 24 આવે, 3 એ 16 તેરી 48 એટલે 16 આવે, 4 એ 12 આવે, 12 ચોક 48, 5 માં 48 નથી આવતા, 6 માં આવે કે 6 અઠ્ઠા 48, 1 2 3 4 6 8 12 16 24 અને 48. આટલા થયા આપણી પાસે 48 ના અવયવ. હવે આ બંનેમાં સામાન્ય હોય એવા અવયવની વાત કરવાની છે. તો સામાન્ય અવયવ કયા છે? તો કે 1 બંનેમાં છે, 2 બંનેમાં છે, 3 બંનેમાં છે, 4 બંનેમાં છે, 6 બંનેમાં છે, 8 નથી પણ 12 બંનેમાં છે, 18 બંનેમાં નથી, 24 બંનેમાં નથી. એટલે આપણી પાસે જવાબ મળે 1 2 3 4 6 અને 12. જે આપણે જોઈ લેવાનું છે કયા વિકલ્પમાં છે? તો કે આપણી પાસે વિકલ્પ બી માં આ જવાબ આપેલો છે. 36 અને 48 ના સામાન્ય અવયવ એટલે 36 ના અવયવ લખી દીધા, 48 ના લખી દીધા અને બંનેમાં સમાન હતા એને બધાને લખી દીધા અને એ આપણો વિકલ્પ છે બી. નેક્સ્ટ, સંખ્યા 12 ના કુલ કેટલા અવયવો છે? હવે 12 ના અવયવો કુલ કેટલા છે? તો 12 ના અવયવોમાં 1 અને 12 પોતે, 2 ના ઘડિયામાં ક્યારે આવશે? 2 6 12. 3 ના ઘડિયામાં ક્યારે આવશે? તો કે 3 ચોક 12. 5 માં આવતા નથી. 1 2 3 4 6 12, 1 2 3 4 6 12. કેટલા થયા? 1 2 3 4 6 12 એટલે કે 3 અને 3 એટલે ટોટલ અવયવની સંખ્યા આપણને કહેવામાં આવી છે 6. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘણી વાર આપણે ભૂલ કરતા હોઈએ. શું? તો કે 12 ના કુલ કેટલા અવયવો છે? કુલ અવયવોનું પૂછ્યું છે એટલે આપણે બધા અવયવ લખીને કહેવાનું કેટલા છે. પણ ઘણા બાળકો શું કે આમાંથી 12 નો અવયવ કયો હોય છે? તો કોઈ 6 લખી દે ને કોઈ 12 લખી દે. ભાઈ 6 ને 12 બંને અવયવ જ છે. તો પછી એવું નથી જોવાનું, પણ આપણને કુલ કેટલા અવયવો છે એટલે એના અવયવોને ગણવાના છે લખ્યા પછી. 120 ના અવિભાજ્ય અવયવો કયા છે? તો 120 ના અવિભાજ્ય અવયવો આપણને માંગ્યા છે તો આપણે એના અવયવો પાડી દેવાના. 120 ના અવયવ જો આપણે પાડવા હોય તો શું થશે?
તો કે પેલા તો એકમનો અંક શૂન્ય છે એટલે 2 વડે ભાગ ચાલી જશે. શું થાય? તો કે 6 દુ 12 ને આ મીંડું અહીંયા આવી ગયું એટલે કે 60 દુ 120. આગળ વધીએ તો કે હજુ 2 વડે ભાગ ચાલે શૂન્ય છે એટલે 30 દુ 60, હજુ શૂન્ય છે 15 દુ 30. હવે તો કે આપણી પાસે 2 થી ભાગ નથી ચાલતો, હવે વારો આવે 3 નો. 3 નો વારો આવે 5 ને 1 6 એટલે કે 3 વડે ભાગ ચાલે છે. 5 તેરી 15 અને 1 પંચા 5. તો આપણી પાસે અવયવો મળ્યા 120 ના 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. મતલબ 3 વાર 2, 1 વાર 3 અને 1 વાર 5. 3 વાર 2, 1 વાર 3 અને 1 વાર 5. આપણી પાસે વિકલ્પ એ માં જ આપી દીધેલું છે એટલે આપણો ફાઇનલ ઉત્તર થશે વિકલ્પ એ. પછી બી સી ડી માં જવાની જરૂર નથી. તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 11 ના પ્રથમ 5 ગુણકો, ગુણકો એટલે અવયવો, 5 ગુણકો એટલે 5 સુધીનો ઘડિયો આપણે બોલી દેવાનો એટલે એના 5 અવયવી થયા. એનો સરવાળો કેટલો થશે? હવે 11 ના 5 એટલે 11 નો 1 સાથે એટલે 11, 11 નો 2 સાથે એટલે 22, 3 એટલે 33, 4 એટલે 44, 5 એટલે 55. 11 ના 5 ગુણકો થયા. 2 ને 1 3 ને 3 6 ને 4 10 ને 5 15, 1 2 2 4 ને 3 7 ને 4 11 ને 5 16, 165. તો વિદ્યાર્થી મિત્રો આપણો ઉત્તર મળે છે 165. વિદ્યાર્થી મિત્રો અહીંયા જરા ધ્યાન આપી દેશો, આપણને માંગ્યું છે 5 ગુણકો એટલે કે 5 અવયવીનો સરવાળો. તો ઘણા વિદ્યાર્થીઓ 11 ના અવયવ ગોતશે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું, અવયવ અને અવયવી અહીંયા ધ્યાન આપી દેવાનું, બે શબ્દ અલગ અલગ છે. 13 ના 5 ગુણકોનો સરવાળો કેટલો થશે? વિદ્યાર્થી મિત્રો 11 ના જેવી રીતે 5 ઘડિયા સુધી 5 સુધી ઘડિયો બોલ્યા એવી રીતે 13 નો, તો કે 13 એકા 13, 13 દુ 26, 13 તેરી 39, 13 ચોક 52, 13 પંચા 65. 5 સુધી જોવાનું, સરવાળો કરી દો એટલે આપણો જવાબ આમાંથી ક્યાંક મળી જશે. 6 ને 3 9 ને 9 18 19 20 ને 5 25 નો 5 વધી પડી છે 2, 3 ને 2 5 ને 3 8 ને 4 12 13 ને 6 19. તો આપણો જવાબ મળે છે 195. વિદ્યાર્થી મિત્રો જરા વ્યવસ્થિત સમજતા જજો જેથી કરી અને આપણને સમજાતું રહે. ધ્યાન આપજો. અવયવી 13 ના કેટલા છે? હવે કોઈ પણ ના અવયવી કહે તો અવયવીના દાખલા આપણને આવડી જાય. તમને એમ કે ભાઈ 15 ના પ્રથમ 8 નો મેળવો તો 8 સુધીનો ઘડિયો બોલી દેવાનો. 15 ના પહેલા 5 સુધીના તો 5 નો, 3 સુધીના તો 3 નો ઘડિયો બોલી એના જે થાય એનો કરી દેવાનો સરવાળો. આ બધાનો સરવાળો કરેલો છે. હું બોલ્યો છું એટલે મેં નિશાની નથી કરી. ધ્યાન આપજો. આગળ 5 ના પ્રથમ 5 ગુણકોનો સરવાળો. 5 ના પ્રથમ 5 ગુણકો. પહેલા તો 5 ના પ્રથમ 5 એટલે 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 5 5 25. આપણી પાસે 5 ના થઈ ગયા 5 10 15, 1 2 3 ને 2 5 ને 2 7 એટલે કે 75. 9 ના પ્રથમ 4 ગુણકોનો સરવાળો કેટલો થશે? હવે 9 ના પ્રથમ 4 ગુણકો. 9 ના પ્રથમ 4 એટલે 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36. આનો સરવાળો કરી દઈએ તો 9 ને 8 17, 17 ને 7 24 ને 6 30 નો 0, 3 4 2 6 ને 3 9. તો આપણને બે અલગ અલગ જવાબો મળ્યા, 75 અને 90. તો 75 અને 90 ઓપ્શનમાં હોય એ આનો જવાબ થશે. પહેલા 75 કેમ કે 5 ના પહેલા આવ્યા છે, પછી આપણને 9 ના માંગ્યા છે તો 75 અને 9 એટલે 75 થઈ ગયા અને 90 થઈ ગયા. બરાબર. 5 ના 75 અને 9 ના 90. 100 અને 120 જવાબમાં આવશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. નીચેનામાંથી કઈ સંખ્યા 13 નો અવયવી એટલે કે ગુણક છે? હવે 13 નો ગુણક હોય એટલે 13 ના ઘડિયામાં આવવો જોઈએ. તો 13 ના ઘડિયામાં આવતું હોય એવું તમારે ગોતવાનું છે. 13 નો ઘડિયો સ્ટાર્ટ કરી દેજો.
13 નવા 117. અહીંયા આપણી પાસે જવાબ આવે છે એ. 13 નો અવયવી આમાંથી 13 ના ઘડિયામાં કોણ આવે છે? તો કે આ ને આ તો આવતા નથી, એટલે આપણો ઉત્તર થશે 117. એક સંખ્યા જે 5 નો અવયવી છે, યાદ રાખજો, એક સંખ્યા છે 5 નો અવયવી છે, અવયવી છે એટલે 5 ના ઘડિયામાં આવે છે. 50 થી મોટી સંખ્યા છે, ઓહો 50 થી મોટા છે, અને 6 અવયવો છે. તો પહેલી વાત એ 5 નો અવયવી એટલે આ તો બધા 5 ના અવયવી છે, કેમ કે એકમનો અંક જેનો 0 ને 5 હોય એ 5 ના અવયવી છે, એ તો પાક્કી વાત છે. 50 થી મોટી છે, હાલો અહીંયાથી આપણી પાસે બે વિકલ્પ કેન્સલ થઈ જાય છે. 50 થી મોટી છે એટલે આ બે તો ન જ હોય, કેમ કે બંને 50 થી નાના છે. 45 અને 75 રહ્યા. હવે વાત કરવાની છે કે એને કુલ 6 અવયવો છે. તો પેલા 45 ના અવયવોની આપણે વાત કરી દઈએ. તો 1 અને 45 આ બંનેના અવયવ છે, 2 ના ઘડિયામાં તો ન આવે. 3 ના ઘડિયામાં આવે 15 તેરી 45 એટલે 15 એ આવે, 3 એ આવે. 4 ના ઘડિયામાં નો આવે, 5 ના ઘડિયામાં આવે, 5 નવા 45. 6 ના ઘડિયામાં, 7 ના ઘડિયામાં નથી, 8 માં નથી, 9 15 45. તો હવે આના 3 અને 3 6 અવયવ થઈ ગયા છે. આના 6 અવયવ થઈ ગયા. 50 થી મોટી છે તો આમાં જવાબ 50 થી નાની છે એટલે આ પણ આવતો નથી, પણ જવાબ થઈ ગયો આપણો 75. એના અવયવોની સંખ્યા પણ આપણે જોઈ લેવાની છે, 1 અને 75. બીજા અવયવની જો વાત કરવામાં આવે તો 3 અને 25. 4 માં ન આવે, 5 અને 15, તો એને પણ 6 અવયવ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થશે 75. હવે ડાયરેક્ટ જ જવાબ મળી જાય, અવયવ ગોતવાની જરૂર નથી. 20, 45 અને 10 એ 50 થી મોટા નથી, નાના છે, એટલે એને કાઢી નાખવાના. તો આપણો જવાબ થઈ ગયો 75. નીચેનામાંથી કયો 15 અને 25 નો સામાન્ય અવયવ છે? 15 નો હોય અને 25 નો હોય. હવે 15 નો અને 25 નો બેનો એકમનો અંક જુઓ 5 છે, અને બંનેમાં આવતો હોય તો 4 તો 15 નો કે 25 નો અવયવ નથી, 2 પણ નથી, 3 ખાલી 5 નો જ છે, 3 પંચા 15, પણ 25 નો 3 નથી, એટલે જવાબ આપણો ફાઇનલ મળી જશે 5. કેમ કે 5 5 25 અને 5 તેરી 15. વિદ્યાર્થી મિત્રો હજુ પણ આપણે આગળના વિડીયોની અંદર કેટલાક દાખલા આગળના ચેપ્ટરના જોવાના છે. ગણિતની અંદર ફરીવાર નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. વ્યવસ્થિત રિવિઝન કરજો, અને પરીક્ષા છે આપણે સારી રીતે પાસ કરવાની છે, સારા એવા માર્ક્સ લાવીને. એટલે હંમેશા જેટલા પણ દાખલાઓ, જેટલા પણ ફકરાઓ, જેટલા પણ પર્યાવરણના પ્રશ્નો આપણને મળતા રહે એનું આપણે સોલ્યુશન કરતા રહીશું. આગળના વિડીયોની અંદર ફરી મળીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.